મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને આપણે બા ને દેવાનસિંહ પપ્પા તો નીકળી ગયા છે ભાયાવદર જવા માટે, કારણ કે એને જવાનું છે ભાયાવદર। આપણે ગેસનો પ્રશ્ન છે એટલે આપણે ગેસની પરમિટ અને બોટલ બે ચિત્રાવડ પેક થઈ ગઈ છે, ત્યાં લોક લાગી ગયો ત્યાં, એટલે એ કાંઈ આપતા નથી। આપણે બોટલ ભરાવાનો પ્રશ્ન થાય, એક રાજકોટથી ભરાવીને, એક ફગાથી ભરાવીને, એક જામજોધપુરથી ભરાવીને, તો હવે કીધું કંઈક કરીએ એટલે આપણે ત્યાં આપણી પરમિટ રહી ગઈ છે, એટલે કે પપ્પા કે નવી ગેસની પરમિટ કાઢી દે ને, તો આજે ભાયાવદર કઢાવવા ગયા છે, તો આપણે ગેસ ભરાવાનો પ્રશ્ન ન રહે, એટલે એમાં બાના નામનો છે એટલે બાની જરૂર પડે, એટલે એને પપ્પાને બી ભાયાવદર ગયા છે ને આપણે જવું છે મોગલમાએ। એટલે કામ તો આમ તો ઘરનું બધું થઈ ગયું છે, રસોઈ બાકી છે, એટલે રસોઈ આવીને બનાવશું। રસોઈમાં બનાવવાનું છે કારેલાનું શાક, એટલે આપણે મીઠાવાળા કરીને રાખી દીધા છે, એટલે આવીને ફટાફટ બની જાય અને ભરીને સીધા જ વઘારવાના છે। હાલીને હવે મોગલમાં એ પહોંચવા આવ્યા ને આપણે હથવારોમાં બાજુવાળા ભાભી જ હોય ભેગા, કારણ કે એને જવું હોય ત્યારે હું ભેગી જાઉં, મારે જવું હોય તે એ ભેગા આવે, એટલે એકબીજાને જવું હોય એટલે જવાનું જ એમ। અને મને તો મજા આવે હાલીને જવું, 4 વ્હીલ કરતાં હાલીને જવું ગમે, પણ હથવારો હોય તો, એટલે ભાભી તૈયાર થઈ જાય એટલે આપણે તૈયાર જ હોય, એટલે એ ભાભી તૈયાર થઈ જાય ને એટલે આપણે તૈયાર છે ને। વાતાવરણ અત્યારે માહોલ એકદમ વરસાદનો જ છે, નહીં તડકો છે નહીં, એમ થાય કે વરસાદ આવ્યો કે આવશે। અને અત્યારે આપણે રસ્તામાં જોતા આવ્યા એટલે ખેડૂને વરસાદ દેખાય છે હોતા, ટપક ઉપર મરસ્યું ઘણાય સોંપે જ છે, અને વાતાવરણ તો એકદમ સરસ છે વાદળછાયું। ખાલી ફેર એટલો હે તરાવડા પાણીના ભર્યા નથી, ને વર્ષો વર્ષ એ ભર્યા હોય તો તળાવડા હાવ ખાલી, અને હાવ વાદળછાયું વાતાવરણ, કે રેડો આવ્યો કે આવશે રોય જેવું વાતાવરણ થાય, પણ આવતો નથી, હાંજે ખાલી છાંટા ખીરા। પાછા મોગલમાના દર્શન કરીને હાલતા થયા ત્યાં તો દેવાનસિંહ પપ્પાને ફોન આવ્યો કે હાલીને જાતા નહીં, અમે આવી ગયા પાછા। અમે દર્શન કરીને ઘરે પાછા પહોંચ્યા નહીં, ત્યાં તો ભાયાવદરથી એને કામ પતાવીને આવી ગયા પરમિટનું। આપણે ગેસ એજન્સી ચિત્રાવડ હતી અને એ લોકોને આપણે કીધું એમ કંઈક કુંડાઈડા તાઈના ઈશે એ બંધ થઈ ગઈ, એટલે તાઈના હોય તો જ બંધ થાય ને, નખર બંધ ન થાય, એટલે એની હિસાબે આપણી પરમિટ ને બાટલો બે અહીંયા રહી ગયું છે, એટલે ભાઈઓદર સ્પેશિયલ પરમિટ કઢાવવા ગયા હતા, અને હવે પછી આપણે બુકિંગ કરાવશું એટલે ઓટીપી આવશે ને, એટલે હવે આપણે બાટલો મળશે। આપણે 2 મહિના એમને ગયા, 2-2.5 મહિના આપણે બાટલો મળ્યો જ નથી, એટલે આપણે બાટલા હગાવે ટેકો દીધો અને આપણું રસોઈ બની, નકર આપણે તો એમને રસોઈ વિના ના નકર તો હોટલમાં જમવા જાત રોજ નહીં એવું થતો, કારણ કે પછી ધોવાના ભૂકો પડે તમારે, ભૂખા ન રાખે, સુલે બનાવીને ખવડાવત તો ખરા। હવે પરમિટ નીકળી ગયા એટલે હવે લગભગ આપણે ઓટીપી હવે થયા, નકર સુલા જતા હા આપણે ઘણો સુલો આવ્યો, સુલાથી મુક્ત તો મોદી સાહેબે બહેનોને કરી છે। હવે પાછી બોટલ દેવી નથી, આદત પાડી। હવે હલવાના નકર સુલો, મારા લગ્ન છે ને ત્યારે અમારે ગેસ નહોતો, સુલો જ હતો, સુલો જ બધી રસોઈ બનાવવાની હતી। ગેસ તો આપણે દેવાનસિંહનો જન્મ થયો ને પછી આવ્યો છે, સુલો સારો હતો। હા બેનું કરીને બાટલા દઈ દીધા ને હવે કે પાછા સુલા કાઢો। કારેલાનું શાક બનીને થઈ ગયું તૈયાર। આપણે મોગલમાંથી આવી દીધું, કારેલાનું શાક બનાવ્યું, રોટલી બનાવી, અને કારેલા આપણે મીઠાવાળા હતા એ સીધા ભરીને વઘારી નાખ્યા, એમાં 2 બટેટા નાખ્યા દેવાંશભાઈને, કારેલા ઓછા ભાવે તો બટેકા ખાઈ લે। અને હવે ભરી લઈ નાનજી બાપાનું ટિફિન, હજી ટાઈમ થયો છે 12, ત્યાં નાનજી બાપાને ટિફિન વયું જાય। આપણે આવી ગયા વાડીએ, અને આપણે એવો વરસાદ અંધારું થાય, છાંટાય ખરે, એમ થાય કે હમણાં પૂર નીકળી જાય, પણ પાણી નથી કરતો। એટલે મારું તો એવું કેવું છે કે કાંઈ નડતું નથી ને, દેવાનસિંહ પપ્પાને કહું છું। અને વર્ષો ત્યાં તો વરસે છે, આપણે ભાખરવડ કાલ આખી રાત ચાલુ હતું, આજ આખો દિવસ ચાલુ છે, ત્યાં વરસાદ બંધ નથી થતો એને, અને આપણે ચાલુ નથી થતો,
એટલે આપણે વાતાવરણ તો આજે આખો દિવસ એવું રહ્યું કે આવ્યો કે આવશે, આપણે કપડાં બહાર ફૂંકવી ન હોગી એવું વાતાવરણ છે. સાટા ખરે અને પાછો બંધ થઈ જાય. નથી થતો ને એટલે આપણે ખેતી કરી છે એટલે આપણે મોઢામાં તો વરસાદની જ વાત હોય, બીજી કઈ વાત મગજમાં આવતી જ નથી તો કરી દે. બસ એક જ વાત, વરસાદ જ. જા આમ જોઈને તો જેને ઉપાધિ થાય અને જે વાત કરે ને ઈ જ કાયદેસર ખેડૂત, બાકી વાત ન કરે ની ખેડૂત ન હોય. કારણ કે આપણે ઈ ખેતી આઈને જોડાયેલા છે બરોબર, એની માથે આપણે આજીવિકા છે, આધાર છે. અને જો એની વાત ન કરે તો ખેડૂત ન હોય. કારણ કે ચિંતા કેને થઈ? ખેડૂને. અને ચિંતા થઈને જ ખેડૂત હોય. એટલે આમ જોઈને તો આહાડ મહિનાની એલી હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. કઈ ઘટે ને એવું રેડો મંડે તેમ થાય હમણાં પાણી પાણી કરી દે છે. આવું દ્રશ્ય ઊભું થાય છે પણ આવતો નથી. એટલે હું ઈ જ કહું કઈ નડતું નથી ને એમ કહું. કઈ નડતું નથી. નડે આપણા બધેના ભાગ અને આપણા કરેલા કરમ. કારણ કે એટલું પ્રદૂષણ અને એવડી બધું દવાઓ ખાતર ને નો દવાનો ઉપયોગ કરી ને એ બધું વાતાવરણમાં અસર કરે છે. આપણી બાજુ જંગલ ઓછું રહ્યું ને એટલે વરસાદ ઓછો થાય, ઝાડવા કાપી નાખે. અને એ જુનાગઢ જિલ્લો અને એ બધું તાલાળા ને એ બધું જંગલ વિસ્તાર, ત્યાં વરસાદ થાય જ એમ. એટલે આપણે કરેલા જ આપણે ભોગવી, એમાં કઈ બીજા કોઈ આ કર્યું નથી. જે કઈ પ્રદૂષણ કરીને જંગલ કાપી એનો બધું આપણે પછી રિઝલ્ટ અમુક ટાઈમે મળે. એટલે આપણે સવારે હે ને બપોર લગી ખેડૂ વાડી આવે અને કઈક થોડું ઘણું કામ હોય કરે, બપોર પછી ખેડૂ આવતા બંધ થઈ જશે. બજારે માણા હમાતા નથી. હા, બજારમાં માણા હમાઈને એક જ વાત વરસાદની. કારણ કે ખેડૂ વરસાદની જ વાત કરે, એની પાસે બીજી વાત ન હોય. મોલ કેવા છે ને શું છે ને હુકાઈ છે ને લંગાઈ છે, કેટલા દી ટકશે ને કેટલા દી નહીં ટકે. આમના વાતાવરણ કહે છે 30 તારીખ લગીમાં આવી જાય તો હજી કોઈ જાતનો ફોલ્ટ નથી. અને પછી નો આવે ને તો પછી ફોલ્ટ થાય. પછી મગફળી છે, કપાસ છે, મગ છે, એમાં થોડું ઘણું નુકસાન આવે. હજી કઈ વાંધો જ ના આવે. આમ તો 20 મહિનો દીના વાયરા કાઢ્યા છે અને પછી વરસાદ થયા છે તોય 30 મણના કપાસના ઉતાર આવ્યા. એટલે આ કોઈ બીવરાવાની વાત નથી, પણ એક આપણે સામાન્ય અત્યારે જે માહોલ આલે છે ને એની વાત છે. બાકી તો મહિનો દીનું વાયરું કાઢ્યું છે ને તોય 30 મણ કપાસી થયા છે. મને સાંભળીમાં 2008 ની સાલમાં છે ને આવું જ હતું. મહિનો દિન વાયરું કાઢ્યું હતું ખાલી 3 પાણ કપાસ બીજો તો તોય 30 મણ થયો. એટલે એવું કઈ નથી. કુદરતને દેવું, જો વાહિલા વરસાદ થઈ જાય પાણી ચડી જાય તો આના વસ્તુમાં ઉત્પાદન હતું એટલું ને એટલું થાય. થોડોક અમુક કોઈ માંડવીમાં ને એમાં બધે કઠોળમાં ને એમાં થોડું ઘણું કાપકૂટ આવે. બાકી કપાસમાં ને એમાં બહુ વાંધો ન આવે. મરચુંમાં ને એમાં પાણી સડી જવા જોઈએ. એટલે આપણે થઈ જાય. અને નહીં થાય ને તો પરિસ્થિતિ તો દી આકરી જ આવવાની. એક તો પેલા પ્રશ્ન ઉદ્ભવ છે માણસો. આજ તો હે ને થઈ જાય એના જ વિચાર કરો, નહીં થાય એના પછી કરશે. જવા દો પેલા. તો હાલો એ નથી થવાનું એનો આપણે વાત નથી કરી. એને ચોકડી માર દો. નહીં થાય એ વાત ખેડૂ હે ને, ખેડૂને નહીં થાય એ વિચાર કરવાનો જ નહીં. શ્રાવણ મહિને લગન હાકી લેવાનું કે થઈ જાય ને આપણે રોજી રોટી થઈ જાય. નાનજી બાપાને વરસાદ દેખાય છે અને થઈ જ જાહે. નહીં થાય એમ તો બોલવાનું જ નહીં. હે 15 દી ગયા એટલે તમારે 16-17 દી વરસાદ થાય. અહાડના 15 દી જાહે એમ ને. હા, તાવ જે આમ જ કરવાનું એમ ને, પછી થઈ જાય. અને અહાડનો એક દી આકરો કોરો જાય એટલે. વાઈજે આપણે આવ્યા છીએ કપાસની મુલાકાત લેવા. જો કપાસ અત્યારે ટપક માથે હોત તો ગોઠણે ગોઠણે આવી ગયો હોત, પણ આપણે કાંઈ ટપક ફીટ કરી નહીં ને કાંઈ કપાસ વાવ્યો નહીં. થોડોક પાણીનો પ્રશ્ન હતો. આમ જોઈને તો કપાસનો જે કલર હોવો જોઈએ ને એ કલર નથી. કારો પીળો, કારો પટ થઈ જાય. એમાં કે નવું પાન કઈ આવતું નથી. આપણે તો અત્યારે કપૂરિયા કાઢતો હોય નવા થઈ ગયો. પણ આમ તૈયાર છે એ હાસું કે એના થળિયાને મજબૂત થઈ ગયા આમ કમ્પ્લેટ. એ ઘટે નહીં. એવો વરસાદ આવશે ને એટલે પરબારો એને વધવાનું જ છે. મેન તો પવન નીડો. કારણ કે જે આથમણો દરિયાનો પવન આવે ને થોડા લાગે. આપણે આંબાના પાન બારી નાખ્યા, લીમડાના આંબાના, તો પછી કપાસને તો ન પરમોજ કરી નાખે. આમ ભય જાય એવી પરિસ્થિતિ નથી. કે આ બધી છે ને એને આમ કહાઈ ને અહીંયા સોલાઈ ગયા ને
અહીંયા ગાયઠું થઈ ગઈ અમુક જો અહીંયા પાણો પડ્યો તો પાણામાં ગહાણો એટલે અહીં જો ગાઈડ થઈ ગયા દેખી કારણ કે એને જીવવા હાટું તો ગમે કરી ગાઈડ થઈ ગઈ બાકી લંકાઈ એટલે અડિયા મજબૂત થઈ ગયા વાંધો નથી પણ હજી 5 અઠવાડિયામાં થઈ જાય તો અઠવાડિયાની વેલિડિટી આની છે કે 15 દિન પછી એની પરિસ્થિતિ આકરી દીધી હતી ખાતી પણ હવે મેક્સિમમ થઈ ગયા 5 દિન 30 તારીખ લગીમાં તો હજી કાંઈ વાંધો નથી આપણે જરી કઈ રોટડા નથી રોતા જેવું સારું અત્યારે વરસાદ થઈ જાય એટલે સારું જ વરો નબળાનું નામ જ નહીં લેવાનું પરિસ્થિતિનું આવું સર્જન છે એમ બાકી રોજણા રોવાની વાત ન હોય ખેડૂ આવે ને એટલે ખેડૂત ખેતીની જ વાત હોય અને ઉપાધિ જ થાય એનું નામ જ ખેડૂ કે બાકી કઈ ઉપાધિ વિનાની ખેતી હોય નહીં આવી પરિસ્થિતિ પણ આપણે કીધું એમ હમણાં આગળ કે ઘણી ફરે જોયેલા વાયરા 20 દિના મહિનો દિના વહી જાય સમય એટલે પછી ભૂલાઈ જાય અને ઈની કપા આના કપા 25-30 મણ થાય પણ પાણી સડી જાય તો હજી કાંઈ કોઈ જાતનું મોડું નથી ને કાંઈ દુષ્કાળય નથી નો થાય તો પરિસ્થિતિ ખરાબ થાય બાકી અત્યારે કાંઈ ખરાબ નથી હજી દુષ્કાળ થાય નહીં ખાઈ પીને મજા કરો મકાઈને ખાસ પાણીની જરૂર હોય છે એ જરીએ એમને આવશે કેવડી કેવડી થઈ ગઈ હોય પાણી વગરની મકાઈ ને એવું થાવ ન હોત મકાઈ બહુ પાણી છે આ પરબલ લંકાઓ બંને તમારે પાણીની જરૂરિયાત પડે ને એટલે ખેતરમાં આખાઈમાં ગમી મોલ હોય ને એમાં મકાઈ પહેલા કહી દે કે મારે પાણીની જરૂરિયાત છે હવે અને આજ તો હે ને લંકાઈ ગયેલી લાગતી છે વાતાવરણ એમ તો આમ વરસાદી છે એટલે આજ થોડુંક આમ ઓર્ડરમાં હે સાટા આવે ને એટલે આ ઊભો મોલ છે ને બધો જાહેર છે મકાઈ છે એને પરબર પાણી મળી જાય થળીએ પાણી ઉતરે ને એટલે ટપક જેવું કામ થઈ જાય થોડોક છાંટા આવે ને એને પરબારું લીલી થઈ જાય વાતાવરણ ઉપર સારું એટલે લીલી દેખાય નકર મકાઈ તો હાવ લંકાઈ જ જાય છે પૂરું ગઠ્ઠે થઈને એવું થઈ જાય મુકાઈ જાય